રાઘવ ચડ્ડા જે આમ આદમી પાર્ટીના યુવા નેતા હતા અને તેમનો પ્રભાવ જનજીવનમાં ખૂબ જ હતો, પરંતુ હવે તેઓએ આમ આદમી પાર્ટી છોડીને બીજેપીમાં જોડાઈ ગયા છે। આ સમાચાર સામે આવ્યા ત્યારે જનતા પણ આશ્ચર્ય નથી પામી, કારણ કે હવે જનતાને પણ ખબર પડી ગઈ છે કે કોઈ પણ નેતા પોતાની પાર્ટી છોડે એટલે છેલ્લે બીજેપીમાં જ જોડાશે। હવે આ પેટર્નને આપણે ધ્યાનથી જોઈએ। પહેલા રાજુ કરપડા જેઓ આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા હતા અને ખેડૂતોના હકના મુદ્દાને લઈને તેઓએ બીજેપીની સામે સવાલો ઉઠાવ્યા હતા અને તેમને છેલ્લે થાય છે જેલવાસ, અને જેલવાસમાંથી બહાર આવતાની સાથે જ તેમના રંગ બદલાઈ જાય છે અને તેઓ બીજેપીમાં જોડાઈ જાય છે અને પાર્ટીની અવગણના કરવા લાગે છે અને કહેવા લાગે છે કે પાર્ટીએ સપોર્ટ નથી કર્યો। હવે આ જ વસ્તુ રાઘવ ચડ્ડાના કેસમાં પણ જોવા મળી રહી છે। પહેલા પાર્ટીએ તેમને સાંસદમાંથી બેન કર્યા અને જે બાદ હવે તેઓ બીજેપીમાં જોડાઈ ગયા છે, પરંતુ અહીં વાત એ છે કે તેઓ એકલા નહીં, પરંતુ સાથે બીજા 7 નેતાઓ પણ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। આ કોઈ કોઇન્સિડન્સ નથી, આ ભાજપનો કમાલ છે કે પછી ભાજપનો ડર છે, તે તમે જ નક્કી કરો। હવે કાલ સુધી જે પાર્ટીને રાઘવ ચડ્ડા વોશિંગ મશીન ગુંડાઓની પાર્ટી કહી રહ્યા હતા, જે તેમના વિડીયો પણ હાલ સામે આવી રહ્યા છે, તમે જોઈ પણ શકો છો। और मेरा ये मानना है कि बीजेपी एक गुंडों की पार्टी है, अनपढ़ गुंडों की पार्टी है, वो सिर्फ गुंडागर्दी करता है। પહેલા જે પાર્ટીનો વિરોધ કરતા હતા, હવે તે પાર્ટીમાં જોડાઈને તેમની પ્રશંસા કરતા પણ નથી થાકી રહ્યા। હવે જનતા શું માને, પહેલા ખોટું હતું કે હવે ખોટું બોલી રહ્યા છે? હવે આ જ વાતને લઈને જેનઝીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જે પહેલા સપોર્ટમાં હતા તે હવે સવાલ પૂછી રહી છે અને તેની અસર પણ હવે સીધા તેમના ફોલોવર્સમાં જોવા મળી રહી છે। પહેલા લગભગ 14 લાખની આસપાસ ફોલોવર હતા અને હવે 13 લાખની આસપાસ જોવા મળી રહ્યા છે। આ ફક્ત નંબર નથી, આ પબ્લિક ટ્રસ્ટનું રિઝલ્ટ છે। કારણ સિમ્પલ છે, સ્પીચ ચેન્જ કરવી બહુ જ ઈઝી છે, પરંતુ ઇન્ટરનેટની હિસ્ટ્રી ડિલીટ થતી નથી, જે થોડા સમય પછી બહાર આવી જ જાય છે। આખરે એક જ વાત છે, રાજકારણ પહેલા જેવું જ છે, ફક્ત લોકો હવે અંધ નથી। આપનું શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।